કેમ છો બધા મજામાં? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તેને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં મોગલ. મિત્રો, કાલના 4 કેરા બાજરીના પાવાના બાકી હતા તો લાઈટ આવી ગઈ છે તો આપણે મોટર શરૂ કરી દીધી છે. મોટર શરૂ કરીને પછી હું આવી ગયો ઈંદોળે બેસવા. નાકું ભરાય પછી વાળી આવીશું. 35 મિનિટે નાકું ભરાય છે. 4 નાકા છે, પાતા કઈ વાર નહીં લાગે. બે નાકા વાળી લીધા છે અને પછી ભાઈ આંબાને સાંયે બેહવા. ફાઇનલી મિત્રો, બાજરી તો પહેરેવા આવી છે. હવે છેલ્લા નાકામાં પાણી જાય છે ને મામાનો ફોન આવ્યો હતો, તેને ઘઉં જોખવાના છે તો હવે જવાનું છે મામાની વાડીએ. હું જાઉં છું મામાની વાડીએ જઈને પછી મળીએ મિત્રો. તો ફાઇનલી મિત્રો, હું આવી ગયો મામાની વાડીએ અને આ ઘઉંના બાસકા છે તે જોખવાના છે. તો મિત્રો અમે જોખીને જ છીએ બાસકા. મિત્રો મામાની વાડીએથી તો એવો હવે તડકો બહુ છે, હજી તો નાહી નાખું પેલા, ગરમી બહુ થાય છે. ફાઇનલી મિત્રો 2:30 વાગવા આવ્યા છે. નાહી લીધો છો મિત્રો. ને હવે જમવાનું બાકી છે તો જમી લઉં. ફાઇનલી મિત્રો જમી કાઢવી ઉઈ ગયો હતો, પછી જાગ્યો છું. 4:30 થઈ ગયા છે. હવે ચા પાણી પી લઈ. તો ચા પીને પછી હું આવી ગયો મરસા ઉતારવા. મરસા લાલ થઈ ગયા છે મરચીમાં, તે બધા ઉતારી લેવાના છે. હવે મરસા ઉતરી જાય પછી મરચી ખેંચી નાખવાની છે. તો મિત્રો હું મરસા ઉતારવા મીણો. કાંઈક આવા મરસા છે. મરસા ઉતારીને પછી મરચી ખેંચી નાખવાની છે. ચાલો મિત્રો, હવે હું મરચા ઉતારવા માંડું. તો હવે સીણા લઈ જવાના છે હેડમાં. તો ગાડી આવી ગઈ છે સીણા ભરવા. સીણા લઈ જવાના છે આજે હેડમાં, સીણાના બાસકા. તો મિત્રો હું મીણો સીણાના બાસકા ખડકવા ગાડીમાં. ખડકી દઈ સીણાના બાસકા બધા અને હેડમાં નાખી આવીએ. પાણી ભેગો તો પડે ને.
થોડી સાચી લઈ લો. હાલો. હા હા બસ એ જ કરું છું ભાઈ. આપણે થોડી ઝડપ રાખજો. અરે આગળ તમે ભાડા એમ કરી દીધું. હા આવો વાંચ્યો. હવે 38 હું પહેલા ફેરામાં 38 કરું છું, બીજા ફેરામાં 29 છે ને, બીજા ફેરામાં 29 ફરીને હું આવવા દઉં છું. બરોબર. મફતભાઈ લઈ જાવ ત્યાં ત્યાં બહુ ઉતારીને આગળ આવતા રહ્યો. મફતભાઈ ખેડૂ ને જેને જાવું ને જાવું ને બે કાંટા ઓલા લખાવવાનું છે ને લખાવવું પડે. લખાવાના હોય ખાલી અહીં બહાર. ગેટ પાસ તો ફાઇનલી મિત્રો પહેલો ફેરો ભરી દીધો છે ને ગાડી જાય છે હેડમાં નાખવા. તો આજે હેડમાંથી ગાડી એક ફેરો ખાલી કરીને વહી આવી છે ને હવે ગાડી પાછી આવી ગઈ છે. બીજો ફેરો ભરી લઈ, તો બીજો ફેરો ભરીને જવા દઈએ હેડમાં પાછા બાસકા. મિત્રો શેણાના બધા બાસકા ચડાવી દીધા છે. તો આજે હેડમાં નાખવા જવા એક ફેરો નાચી આવ્યા હતા અને એક ફેરો પી પાછો ભરવા આવ્યા હતા. તો બધા બાસકા નાચી આવ્યા છે. તો આજે છેલ્લો ફેરો લઈને જાય છે હવે બીજો ફેરો. મિત્રો મારા શેણા બધા વીએ ગયા છે. હવે મારા મામાના નેના શેણા હેડમાં નાખવા જવાનું છે ટ્રેક્ટર લઈને. તો હું મારા મામાની સાથે જાઉં છું. તો હા જા હમણાં મામા ટ્રેક્ટર લઈને આવે જ છે, હું જાઉં છું. મિત્રો ટ્રેક્ટર આવે પછી મળી. ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે, જવાનું છે. જવા જા ફાઇનલી આપણે નીકળી ગયા રાત જવા. મામા દેવે પહોંચ્યા છે. ફાઇનલી હેડમાં પહોંચી ગયા ને આ છે આપણા સીનાથી આજ પિકઅપમાં મોકલાવ્યા હતા બાસકા. આ એક વકલ અને આ બીજો વકલ છે સીણાનો.
બીજી થપ્પી પડી છે, હેડમાં નાખી દીધા છે. આ જોવો હેડ છે, સાંજે અમે આવ્યા છીએ. ફાઇનલી સેના ઠલવીને નીકળી ગયા. બસવી નથી. બદલી ગયા છે અમારે મુકામમાં આગ્યા છે. નીકળી ગયા સાડા 9. તો ફાઇનલી મિત્રો અમે સેના ઠલવીને પહોંચી ગયા છીએ. હવે મામાની વાડીએ વહી આવ્યા હેડમાંથી સેના ઠલવીને. ફાઇનલી મિત્રો આપણે હેડમાં સીણા નાખીને વાળીએ અને હવે આજે હેડમાં સીણા નાખી આવ્યા. તો કાલે જવાનું છે પાછું સીણા વેચવા. અને હેડમાંથી આવીને પછી જમીન પછી હું આવ્યો હતો વાડીમાં બેસવા. હવે ફાઇનલી મિત્રો 10 વાગી ગયા છે. તો હવે હું આજના વ્લોગનું એડિટિંગ કરી નાખું. અને તો આજના વિડીયોમાં બસ આટલું જ તે. તો મળીએ આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય મા મોગલ. અને જો મિત્રો તમને આજનો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. મિત્રો કોમેન્ટ તો જરૂર કરજો તમને મારો વિડીયો કેવો લાગ્યો, જેથી કરીને મને પણ વિડીયો બનાવવાની મજા આવે. તો મિત્રો કોમેન્ટ કરવાનું ન ભૂલશો. તો મળીએ કાલે નવા વ્લોગ.